તમે પહેલા વખતે જ્યારે આવ્યા હતા તેમને કીધું હતું કે કોઈ ચપળબંધીને છોડવામાં નહીં આવે, પણ જે પકડ્યા હતા એમને પણ તમે છોડી દીધા અને જે સ્કૂલ પર એક્શન લેવાના છે એમના પણ તમે એક્શન નહીં લીધું સર. તો કે તંત્રમાં બધું અલગ અલગ કામગીરી હોય તો વહેલું તકી થઈ જાય. તો મેં એટલું જ કીધું એમને કે તમે ઓર્ડર કરો તો બધું થઈ જાય છે કે એ હાઈકોર્ટનો મામલો છે. મેં કીધું તમે ઓર્ડર કરો, સરકાર ઓર્ડર કરે તો હાઈકોર્ટ પણ માને છે. ચાલો હા રજૂઆત માની લીધી, તમે ઘરે જતા રહો આવું કહેતા, પણ નહીં, એમનો પ્રોટોકોલ ભંગ થયો તો 4 વાગ્યા સુધી એમને બધું ઇન્વિટેશન જાણકારી કરવા માટે અમે બેસાડીને રાખ્યા. કેવી રીતે ગયા, તમે કોઈનો સપોર્ટ છે, તમે સાડી કેમ પહેરી, તમે કેસ કેમ પહેરો, આવું બધું પૂછે પોલીસ લોકો. તો બીજું તો શું કરે એ લોકો? હા બસ એ જ. આજે એટલું બી ખબર પડે છે કે પીડિત હોય કે કોઈ હોય, મોટા માણસોથી મોટું આજે દુનિયામાં એ સમાજમાં કોઈ નથી. જે માણસો પાસે પૈસાનો સત્તા હોય એ કશું બી કરી શકે છે, અને એમનો પ્રોટોકોલ ભંગ થયો. અમે રજૂઆત કરીને વાત નહીં કરી એટલે એ બધું લેખિતમાં અમારાથી લીધું છે એમ લોકોને.